કઈક ભરત કઈક હઠીલા કઈક વીર અટંકી કઈક શુરા પુરુષ ભાડ્યા કા મરું ને કા મારું કા તો માથું પડે ને ધર લડે તો ભલે થઈ જાય પાડ્યા। આપણી આ ગુજરાતની ભૂમિમાં અનેક શૂરવીરો થયા છે। કઈક વીરો વરમાળ ફેંકી ગૌધનની વારે ચડી મોતને બાથ ભીડી મીઠી નિંદરમાં પોડી ગયા છે। કઈક શૂરવીરોએ ધર્મની રક્ષા કાજે બેન દીકરીના શિયળની લાજ બચાવવા કાજે બલિદાન આપ્યા છે અને હાલે પાડ્યાથી પૂજાય છે। ગુજરાતમાં અને ખાસ કરીને કચ્છ કાઠિયાવાડમાં એવું કોઈ ગામ નહીં હોય કે જેના પાદરમાં પાડ્યા ખાંભ્યો નહીં હોય, કારણ કે શૂરવીરતા તો આ ધરતીની માટીમાં જ છે। આજે આપણે એવા જ એક શૂરવીરની વાત કરીશું કે જેઓ લગ્ન મંડપમાં ફેરા અધૂરા મૂકી ગાયોની વારે ચડ્યા હતા। એ શૂરવીર બીજું કોઈ નહીં પણ સોલંકી વીર વછરાજ છે। તો ચાલો જાણીએ વીર વછરાજ દાદા વિશે। એ કયા ગામના હતા, એમના માતા પિતા કોણ હતા, વછરાજ બેટ ક્યાં આવેલો છે, એમનો સંપૂર્ણ ઇતિહાસ આપણે આજે આ વિડીયોમાં જાણીશું। મહેસાણા જિલ્લાના બહુચરાજી જેવા જગ પ્રસિદ્ધ યાત્રાધામની નજીકમાં આવેલું ટુડુને રળિયામનું કાલરી ગામ, જેના ધણી છે સોલંકી શાખના ગિરાસદાર રાજપૂત હાથીજી સોલંકી। હાથીજી સોલંકી એટલે તપ, ત્યાગ, સેવા અને શૂરવીરતાની જાગતી મૂર્તિ। હાથીજી સોલંકીના વિવાહ વઢિયાર પંથકના લવાડના ગિરાસદારના પુત્રી કેસરબા રાઠોડ સાથે થયા હતા। હાથીજી સોલંકીને ભગવાન શ્રી કૃષ્ણ ઉપર ખૂબ શ્રદ્ધા હતી અને ઘરમાં માં જગદંબાના અવતાર સમા ઠકરાના કેસરબા પણ પૂરા ધર્મપરાયણ। ઘરમાં સુખ સમૃદ્ધિ રિદ્ધિ સિદ્ધિની ખોટ નથી, છતાં શેર માટેની ખોટ છે। હાથીજી બાપુ અને કેસરબાએ અનેક માનતાઓ કરી, 4 ધામની જાત્રા કરી, બધું કરી છૂટ્યા, પણ હજી સંતાન સુખ નહોતું। હાથીજીએ પોતે 12 વર્ષ સુધી ઉઘાડા પગે ગાયું ચારવાના નિયમ લીધા છે, પણ છતાંય સંતાન સુખ નથી મળ્યું। આથી હાથીજી સોલંકી વિચારે છે કે હવે તો શ્રી હરિ કરે એ જ ઠીક। આથી તેમણે ગોકુળ મથુરાની જાત્રાએ જઈને પોતાનું જીવન યમુના નદીમાં જ પૂરું કરવાનું નક્કી કર્યું। તેઓ સંગ લઈને જાત્રાએ જવા નીકળ્યા। કૃષ્ણના દર્શન કરી યમુના નદીમાં ઝંપલાવા જાય છે, ત્યાં તો યમુના નદીમાં ઉતરતાની સાથે જ તેમની આંખો સામે એક દિવ્ય પ્રકાશ પ્રકટ થયો ને ખુદ ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકાધીશે દર્શન આપ્યા અને કહ્યું કે રજપૂત, આમ જીવન સંકેલી ના દેવાય। તું તો રજપૂત છો, ક્ષત્રિય છો, આ મુંજાઈને આપઘાત કરાય? તારે ઘેર તારું વાંજ્યામેણું ભાંગવા, ગાયોની રક્ષા કરવા, અધર્મીઓનો નાશ કરવા હું સાક્ષાત તારે ઘેર દીકરાનો જન્મ લઈશ। શ્રી હરિનું વચન સાંભળ્યા પછી હાથીજી બાપુને નિરાંત થઈ। પછી તો હાથીજી બાપુ રાજી ખુશીથી જાત્રા પૂરી કરી કાલરી ગામે પાછા આવ્યા। ઘરે આવી હાથીજીએ તેમના પત્ની કેસરબાને બધી વાત કરી। કેસરબાને તો આનંદનો પાર ન રહ્યો। હરિએ આજ મારી સામે જોયું, મારી બધી માનતાઓ ફળી। સમય જતા એક દીકરાનો જન્મ થયો, એનું નામ બલરાજ રાખવામાં આવે છે। સમય વીત્યોને સાથે બલરાજ 1.5 વર્ષના થયા ને વિક્રમ સંવત 1170ના ચૈત્રી સુદ સાતમને સોમવારે માતા કેસરબાની કુખે નાના દીકરા વછરાજનો જન્મ થયો। જે સમયે વીર વછરાજ દાદાનો જન્મ થયો તે સમયે સમગ્ર કાલરી ગામ તેમજ આસપાસના તમામ ગામોમાં આવેલ મંદિરોમાં ઝાલર, ઢોલ, નગારા આપમેળે વાગવા લાગેલા। લોકવાયકા મુજબ સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકાધીશે ગાયોની રક્ષા માટે વછરાજ રૂપે અવતાર ધર્યો હતો। આમ હાથીજીના ઘરે સમય વીતતા વછરાજ મોટા થાય છે। આશરે 12 વર્ષની ઉંમર થઈ હશે વછરાજ ગાયો ચરાવવા રણમાં જાય છે। એમ કહેવાય છે કે એ વર્ષે વરસાદ ઓછો થયેલો, દુકાળ પડેલો, પાણીની તંગી થઈ। ગાયનું પાણી પાવું ક્યાંથી? પાણી વિના તરસી થયેલી ગાયો ભાંભરડા નાખે છે ને એ દ્રશ્ય વીર વછરાજથી જોવાતું નથી। વીર વછરાજ આંસુ સારે છે, ચારે બાજુ સુખીબળ થયેલી જમીન જ છે। એમ કહેવાય છે કે આ જગ્યાએ 12 વર્ષની ઉંમરે વીર વછરાજે પોતાના હાથમાં રહેલો ભાલો જમીનમાં ધરવી દીધો તો ને જેવો બહાર કાઢ્યો તો કે ગંગાજીની ધારા થયેલી અને ગાયોને પાણી પાયું હતું અને હાલે એ પાણીની ધારા કાલરી ગામથી 5 થી 6 માઇલ દૂર વડાવડી ગામે વહે છે। આ વીર વછરાજના અસંખ્ય પરચાઓમાં સૌથી પહેલો પરચો હતો અને સમય જતા વીર વછરાજ મોટા થવા લાગ્યા અને એમના માતા પિતા હાથીજી અને કેસરબાનો એક પછી એક સ્વર્ગવાસ થાય છે। યુવાન બનેલા વછરાજે આખું જીવન ગૌ માતાને નામે કરી દીધું હતું। રાજવયટ બલરાજ સંભાળતા ને વછરાજ ગૌ સેવામાં જ જીવન પસાર કરતા। એક વખત એવું બને છે કે મોટા ભાઈના સાસરિયામાંથી મહેમાન આવે છે। ભાભી વછરાજને કહે છે કે ભાઈ વછરાજ, તમે મહેમાનની સરભરા કરજો, તમે સારી રીતે કરી શકશો। ભલે ભાભી, હાચવી લઈશ, તમે ચિંતા ના કરો। હજી તો વછરાજ મહેમાનોની સરભરા કરવામાં વ્યસ્ત હતા ત્યાં કોઈકે આવીને કીધું કે એક ગાય છે ને એ નેરામાં હલવાણી છે અને પાણી પણ ઘણું આવે છે। ગાય પાણીમાં તણાઈ જશે અને મરી જશે।
મહેમાનોને પડતા મૂકી વરસાદ ગાયને બચાવવા જાય છે. લોકો એમને જાતા રોકે છે કે પાણી બહુ આવે છે, ભલે ગાય મરી જાય, ત્યાં જવાય એમ નથી. ભલે મારે મારો જીવ દેવો પડે, પણ હું ગાયને મરવા નહીં દઉં, એમ કહેતા વરસાદ નેરામાં કૂદી પડે છે અને ગાયને બચાવી લે છે. અને ઘેર આવે છે ત્યારે ભાભીને ખોટું લાગે છે કે એમના પિયરિયાથી આવેલા મહેમાનોને સાચવ્યા નહીં. અને ભાભીએ ખારા થઈ કીધું કે તમને ગાયોની બહુ દયા આવે છે તો તમારા મોસાળ વઢિયાર પંથકમાં જાઓ ને, ત્યાં તો સિંધમાંથી સુમરાઓ આવી ગાયોને લૂંટી જાય છે, ત્યાં જઈને ગાયોની રક્ષા કરજો. આ રીતનું મેણું ભાભી બોલ્યા. પણ આ મેણું નહોતું. જે ઉદ્દેશ્ય માટે, જે હેતુ માટે ભગવાન શ્રી કૃષ્ણએ વજરાજ રૂપે જન્મ લીધો હતો, એ ઉદ્દેશ્ય સિદ્ધ કરવાનો આ સંકેત હતો. અને સંકેત મળે પછી જ બધું થાય છે ને. આવા સંકેત, આવા મેણા જેને જેને મળ્યા છે એ બધાએ કંઈક ને કંઈક મોટા પરાક્રમ કરતા ગયા છે અને ઇતિહાસમાં એમના નામ અમર કરતા ગયા છે. એટલી તાકાત છે મેણામાં, સંકેતમાં. આમ વજરાજને સંકેત તો મળી ગયો ભાભી દ્વારા, પણ એ જ ટાણે એમના મામા સામતસિંહ રાઠોડ કાલરી આવ્યા. ભાણેજ વજરાજને પૂછે છે કે કેમ ભાણાભાઈ નિરાશ લાગો છો? વજરાજે બધી વાત કરી કે આ રીતનું મેણું મને ભાભીએ માર્યું છે. મામા સામતસિંહે ભાણેજ બલરાજને વાત કરી કે તેમને ત્યાં કોઈ સંતાન નથી, આથી તેઓ વજરાજને સાથે લઈ જવા માંગે છે અને એમની જાગીર છે તે વજરાજને દેવા માંગે છે. બલરાજે હા પાડી અને ત્યારબાદ વજરાજ એમની વાલી ગાયોને લઈને એમના મામાની સાથે લવાડ આવી પહોંચ્યા, જ્યાં એમણે વઢિયાર પંથકનો રાજવહીવટ સંભાળ્યો અને સાથે સાથે ગૌ સેવા પણ કરતા ગયા. વઢિયાર પંથકમાં સુમરા લૂંટારાઓ અવારનવાર ગામની ગાયોને હાંકી જતા, પણ વજરાજના આવ્યા પછી તેમણે સુમરા લૂંટારુઓની શાન ઠેકાણે લાવી દીધી. સમયની સાથે સુમરા લૂંટારુઓમાં ડર બેસી ગયો અને વઢિયાર પંથકમાં તેમણે આવવાનું જ બંધ કરી દીધું. આમ વજરાજે ઘણા યુદ્ધો ખેલ્યા હતા. એટલે મામાને ચિંતા થઈ કે આ તો મારો ભાણેજ છે, આને કંઈ થશે તો આને હવે યુદ્ધે તો નથી જ જવા દેવું. આમ તો એની ઉંમર પરણવા યોગ્ય થઈ ગઈ છે, પરણાવીને ઘર જ બેસાડી દઉં. ઘરે રહેશે ને ઘર સંસારમાં પડી જશે, પછી ગાયો માટે યુદ્ધે તો નહીં જ જાય ને. એટલે લવાડ ગામની બાજુમાં આવેલ કુંવર ગામમાં વજયસિંહ રાઠોડની દીકરી પૂનાબા સાથે વીર વજરાજનો સંબંધ કરવામાં આવ્યો અને ઘડિયા લગ્ન લેવામાં આવ્યા. લગ્નનો દિવસ આવી ગયો. જાન કુંવર ગામ બની જાય છે. ઢોલ વાગતા હતા, શરણાઈઓના સૂરો રેલાઈ રહ્યા હતા, મંગળ ગીતો ગવાતા હતા. જાન માંડવી આવી પહોંચી. ધીમે ધીમે લગ્નની વિધિ ચાલુ થઈ. ગોર મહારાજે કીધું કે કન્યા પધરાવો સાવધાન. ત્યારબાદ પરંપરાગત રીતે લગ્નની વિધિ ચાલુ થઈ. રજપૂતાણીઓ મંગળ ગીતો ગાતી હતી. તેની સાથે તમામ રજપૂતો હરખમાં આ શુભ પ્રસંગનો નરી આંખે પ્રત્યક્ષ અનુભવ કરી રહ્યા હતા. મંગળ ફેરા લેવાના ચાલુ થયા. પહેલો ફેરો, બીજો ફેરો, ત્રીજો ફેરો પૂરો થયો ને ચોથો ફેરો લેવાનો શરૂ કરે એ પહેલા તો પાંચા રબારી નામનો એક ગોવાળ આવીને કહે છે કે ગામની ગાયોને લૂંટારા લૂંટી જાય છે. આ સાંભળતા જ વીર વજરાજનું રૂપ બદલાઈ ગયું. વજરાજે વરમાળ ફેંકી દીધી. લગ્નનો ઢોલ વાગતો બંધ થયો ને બૂંગ્યો ઢોલ શરૂ થયો. વીર વજરાજના હાથમાં શિહોરી શમશેર ચમકવા લાગી અને વીર વજરાજ લગ્નના મંડપમાં ફેરા અધૂરા મૂકી ઘોડી માથે પલાણ નાખી તત્કાળ દુશ્મનોને આંબી લીધા. વજરાજે હાકલ કરી કે એકેને જીવતો જવા દો તો હું ક્ષત્રિયનો દીકરો નહીં. એકલી હાથે વજરાજે તલવારની રમઝટ બોલાવવા માંડી. કંઈકના માથા રણની રેતીમાં રજડતા મળ્યા. વજરાજનું રૂપ જોઈ બચેલા લૂંટારા ભાગી ગયા. વજરાજ ગાયવાળી પાછા આવ્યા અને ચોથો ફેરો ફરવા મંડપમાં આવ્યા ને એ ટાણે દેવલબા નામની ચારણ જગદંબાએ સાથ પાડ્યો કે હે વજરાજ, પોખણને પરણવા તણી રાણા આ રમતું મેલ, હવે ધરને ખાંડાના ખેલ, મારી વેગડ કારણ વાછરા. બધી ગાયો તો વાળી લાવ્યો, પણ એક મારી વેગડ ન આવી. વજરાજ બધી ગાયો વાળી લાવ્યા હતા, પણ એક વેગડ ગાય અને નાગ નામનો વાછરો લૂંટારુઓએ હંતાડી દીધા હતા. આ દેવલનો શાંત સાંભળતા જ વજરાજે પૂનાબા સામે નજર માંડી અને કહ્યું કે હવે તો સરગની કેડીએ મળશું. એમ છેલ્લા જુહાર કરી વજરાજ ફરી ઘોડા પર સવાર થઈ હાલી નીકળ્યા. પણ આ વખતે ઘોડાની આગળ આગળ તેમનો પ્રિય એવો મોતી નામનો કૂતરો સૂંઘતો સૂંઘતો દુશ્મનોના નિશાન મેળવતો જાય છે. સાથે હીરો ઢોલી પણ હતો. ગણતરીને પળોમાં વજરાજને લૂંટારુઓનો ફરી એકવાર ભેટો થયો. હીરો ઢોલી બૂંગ્યો ઢોલ વગાડી રહ્યો હતો. વજરાજની ભુજાઓ દ્વારા પ્રકાશની ગતિએ શિહોરી તલવારના ઘા શત્રુઓ ઉપર થઈ રહ્યા હતા. વજરાજનું આ રૂપ જોઈ લૂંટારા સામી સાથે યુદ્ધ કરવાનું વાળી મૂકીને કપટ કરવાનું નક્કી કર્યું. એવામાં એક લૂંટારાએ પાછળથી ઘા કર્યો ને વજરાજનું મસ્તક ધડથી અલગ થઈ ગયું. વજરાજનું મસ્તક પડતાની સાથે જ વજરાજ બમણા જોરે શત્રુઓ ઉપર ત્રાટક્યા. મસ્તક પડ્યા પછી વજરાજ રણગેલા બન્યા. વજરાજનું ધડ મસ્તક પડ્યા બાદ 22 કિલોમીટર સુધી લડે છે અને એમ કહેવાય છે કે 3.5 દિવસ સુધી વજરાજનું ધડ દુશ્મનોનો કેડો મૂકતું નથી.
3.5 દિવસ થઈ ગયેલા. એટલે આ દિવાલમાં પૂનાબા ગામના બીજા રજપૂતો ગોતવા નીકળે છે કે હજી આ સોલંકી વીર પાછા આવ્યા કેમ નહીં. ત્યારે રસ્તામાં પૂનાબાએ વછરાજનું મસ્તક જોયું. જોઈને કરુણતા વ્યાપી ગઈ. પણ આમનું ધડ ક્યાં હશે? એ ગોતતા ગોતતા આગળ જાય છે. ત્યાં વેગડ ગાયને લઈને વીર વછરાજનું ધડ હાલી આવે છે. વીર વછરાજને પોતાના હાથોહાથ વેગડ ગાયને આ દિવાલમાંને આપે છે. વેગડ ગાય લઈ લીધી, નાગ વાછરો પણ લઈ લીધો. પછી તો આ દિવાલમાંને સત ચડ્યું. વછરાજ, તું મારા માટે થઈને મારી વેગડ ગાય માટે થઈને પરણી ન શક્યો? હું તો ચારણ છું, હું તો જગદંબા છું, હું તને મરવા નહીં દઉં. એમ કહેતા આ દિવાલમાં જમીન પર થાપો માર્યો અને પાણીની ધારા થઈ. અને એ જગ્યાએ હાલે કચ્છના નાના રણમાં ખારોપાટમાં મીઠું પાણી આવે છે. વછરાજ પેટ કે જેની ચારેય બાજુ રણ છે, ખારોપાટ છે. અને હાલમાં આ દિવાલમાં જે જગ્યાએ થાપા મારેલા ત્યાં મીઠું પાણી આવે છે. વર્ષોના વર્ષો વીતી ગયા પણ પાણી હજી આવે છે. આ દિવાલમાં વીર વછરાજને સજીવન કરવા હાથમાં અંજલિ ભરી ધડમાં માથું જોડ્યું ત્યારે વીર વછરાજ ઊભા થાય છે. આ દિવાલમાં એમને સજીવન કર્યા છે. વછરાજ, હવે ચોથો ફેરો ફરી લે. ત્યારે વછરાજ એમને કહે છે કે હવે તો મારે અમૃતત્વ પ્રાપ્ત કરવાનું છે. હવે મારે લગ્નનો કોઈ મોહ નથી. મને રજા આપો માં. અને હાલમાં જે વછરાજ બેટ છે એ જગ્યાએ વીર વછરાજની સમાધિ ગળાઈ. અને વછરાજે કીધું હતું કે હું અહીંયાથી ક્યાંય જાતો નથી, ફક્ત મારા શરીરનો ત્યાગ કરું છું, હું અહીંયા જ છું. તેમની બાજુમાં આ દિવાલમાંની સમાધિ છે. પૂનમબાની પણ સમાધિ ત્યાં જ છે. વછરાજના પ્રિય એવા મોતી નામના કૂતરાની પણ સમાધિ છે. આ દિવાલમાં એ કૂતરાને આશીર્વાદ આપ્યા કે આ સ્થાનક ઉપર હડકાઈ કૂતરું કરેલ કોઈ પણ આવશે એનું ઝેર ચૂસાઈ જશે. અને હાલમાં વછરાજ બેટ છે તે જગ્યાએ વાછરા દાદાનું મંદિર તો છે જ, પણ ત્યાં દેવલમાની દેરી છે, પૂનમબાની દેરી છે, મોતી કૂતરાની દેરી છે, હીરા ઢોલીની પણ દેરી છે. રણમાં ક્યારે કોઈ માણસ ભૂલો પડે તો દાદા કોઈને કોઈ રૂપમાં એને માર્ગ બતાવે છે.